તો કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે જાલમુરીના વેપારીને। મહામંત્રીએ જાલમુરી સાથે ઉજવણી શરૂ કરી છે। કમલમ ખાતે જાલમુરી ખવડાવી અને ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળ ખાતે જાલમુરી ખાધી હતી અને પીએમએ જાલમુરી ખાધા બાદ આ સિમ્બોલિક બની ચૂકી છે અને અત્યારે જીતની ભવ્ય ઉજવણી જાલમુરી ખાઈ અને કરવામાં આવી રહી છે। જે પ્રધાનમંત્રી મોદી પ્રચાર માટે કેમ્પેન માટે ગયા હતા પશ્ચિમ બંગાળ અને ત્યાં તેઓએ માત્ર 10 રૂપિયાની જાલમુરી ખાધી હતી અને નાનાથી નાના લોકો સાથે કનેક્ટ કરવાનો ટ્રાય કર્યો હતો। તો અત્યારે જાલમુરી ખાઈ અને ઉજવણી થઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા તરફ છે ને અહીંથી બરોડાના સાંસદ પશ્ચિમ બંગાળ પ્રચાર માટે ગયા હતા। હેમંતભાઈ, શું કહેશો? આપ ત્યાં પ્રચાર માટે ગયા હતા, ત્યારે સરકાર બનાવવા તરફ ભાજપ આગળ વધી રહ્યું છે, શું માહોલ હતો? કયા એવા મહત્વના ફેક્ટર રહ્યા કે જેના કારણે ભાજપને જીત મળી? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અને બંગાળની જનતાની આ જીત છે અને ખાસ કરીને આજના દિવસે તો એવા કાર્યકર્તાઓને યાદ કરવા પડે કે જેમણે પ્રચાર કરતા કરતા પોતાનો જીવ ગુમાવ્યો। એટલે લોહી પસીનો એક કરીને કાર્યકર્તા અને મતદાતાઓ એમણે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વિશ્વાસ મૂક્યો છે। આ જે જીત છે એ મમતા દીદીના ભયની હાર છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરોસાની જીત છે। અને જે પ્રકારે આપ પૂછો છો કે માહોલ ત્યાં શું હતો, તો આ વખતે એક આશાનો માહોલ હતો। કારણ કે આપ જુઓ, એસઆઈઆરની પ્રક્રિયાથી લઈ અને તમામ જે ચૂંટણી પંચ દ્વારા પણ તટસ્થ નિર્ણયો લેવામાં આવ્યા। કોર્ટમાં આ આખી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવા માટેનું કાવતરું પણ ઘડવામાં આવ્યું, પરંતુ કોર્ટે પણ તટસ્થ નિર્ણયો કર્યા। એના કારણે થઈને સમગ્ર પ્રક્રિયા એ ખૂબ જ પારદર્શી રીતે પ્રક્રિયા થઈ અને જ્યારે ફોર્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું એના કારણે થઈને ભયમુક્ત થઈને બંગાળે મતદાન કર્યું છે। અને મતદાનનું ટર્નઆઉટ જ્યારે આટલું હતું ત્યારે જ અમને ખ્યાલ હતો કે આ વખતે ભયની હાર અને ભરોસાની જીત થવાની છે। અને આ સમગ્ર શ્રેય એ સમગ્ર આપણા ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળના અને તમામ જે પ્રવાસી કાર્યકર્તાઓ છે, તમામ કાર્યકર્તાઓનો શ્રેય છે। અને અમારું જે નેતૃત્વ છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી કે તેઓએ પોતાનું સમગ્ર ધ્યાન એ પશ્ચિમ બંગાળ તરફ કેન્દ્રિત કર્યું હતું, આ એનું પરિણામ છે। એક વાત, તમે હમણાં જે પ્રમાણે એસઆઈઆરની કામગીરીની વાત કરી, એસઆઈઆરની કામગીરીને લઈને મમતા બેનર્જી દ્વારા સતત એવા આક્ષેપ કરવામાં આવ્યા કે લાખોની સંખ્યામાં તેના જે મતદારો હતા તેના નામ જે છે તે મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા અને ઘણી સીટો એવી હતી કે જ્યાં મમતા બેનર્જી અથવા તેની પાર્ટી જીતતી હતી અને એવી સીટ ઉપર આની અસર વધારે હતી। આ કોઈ ફેક્ટરો અસર કરી એવું લાગે છે તમને? હું એક ઓપરેશનલ આપને વાત કરું તો એસઆઈઆરની પ્રક્રિયામાં યુઝ્યુઅલી એવું હોય છે કે જે શિક્ષક અથવા કોઈ શિક્ષિત અધિકારી હોય એ બીએલઓ હોય છે। જ્યારે મમતા દીદીની સરકારે ત્યાંના આંગણવાડી વર્કર અને સફાઈ કર્મીને બીએલઓ મૂકી દીધા હતા અને ટીએમસીના કાર્યકર્તા રહી અને કયામત રાખવા કયામત કાઢવા એવા પ્રકારનું એમણે કાવતરું ફેઝ 1ની અંદર ઘડ્યું હતું। પરંતુ ચૂંટણી પંચે ખૂબ જ સ્ટ્રિક્ટ એમાં વલણ અપનાવી અને જે કોઈ પણ આવી ડિસ્ક્રિપન્સી હતી એને હટાવવાનું કામ કર્યું અને
પહેલા તો શું હતું કે હવે મતદાન જ્યારે થતું પાછલી જેટલી ચૂંટણીઓમાં તો આખી મતદાનની અંદર બૂથ કેપ્ચરિંગ અથવા વાયોલેન્સ એમ કરીને ક્યાંય પણ જેઓ હારતા હોય ત્યાં મતદાનની પ્રક્રિયા ધીમી પાડવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ આ વખતે એક પણ જગ્યા પર એવું થયું નહીં. ફેઝ 2 ની હું આપને વાત કરું તો ફેઝ 2 ના 70% જે વિધાનસભાઓ હતી એની અંદર આ પ્રકારના ઘટનાઓ ભૂતકાળમાં બનતી હતી. પરંતુ આ વખતે સેન્ટ્રલ ફોર્સ અને ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો એના કારણે મતદાતા પોતે ભયમુક્ત થઈ અને મતપેટી સુધી ગયો. અને આપે ઘણા એવા વિડીયો પણ જોયા હશે કે ટીએમસીના દ્વારા બીજેપીના બટનની સામે ટેપ મારવામાં આવતી હતી અને બીજા કોઈ વોટ નાખો એ પ્રકારનું જે બૂથ કેપ્ચરિંગના પ્રયાસો થતા હતા. ત્યાં પણ ફરીથી મતદાનનો નિર્ણય કરી અને આ વખતે જે પારદર્શી ચૂંટણી થઈ છે એના કારણે જે બંગાળના મતદાતા છે એની જે લાગણી છે એ બહાર આવી શકી છે. પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કાઉન્ટિંગની સ્થિતિની વાત હોય અથવા તો ત્યાં એક બાબત એ પણ સતત સામે આવી હતી કે પીએમ મોદી છે ઝાલમુરી ખાધી, એટલે લોકલ ટચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમના દ્વારા, ફોટોશૂટ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું, સ્થાનિક લોકોને સીધો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ તમામ ફેક્ટર અસર કરી એવું માનો છો તમે? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની જે મહેનત છે અને આપે જે કીધું કે પીએમ મોદી સાહેબનું ઝાલમુરી ખાવાવાળું જે ફેક્ટર છે એ એમની એક લાક્ષણિક એ દિવસની ઘટના હતી. આવી ઘણી ઘટનાઓ મેં મારી નરી આંખે જોઈ છે કે જ્યારે પેદ્રો સાંચેસજી અને માનનીય પ્રધાનમંત્રીજીનો રોડ શો વડોદરાની અંદર હતો ત્યારે એમણે સાહજિક રીતે આખું રોડ શોને થંભાવીને પ્રોટોકોલ તોડીને તેઓ નીચે ઉતર્યા હતા. આ આખી વાત ક્યારેય સ્ક્રિપ્ટમાં ના હોય પરંતુ અચાનક જ એમને જે ભાવના એમને સ્ફુરે એ પ્રકારનું તેઓ હંમેશા વર્તન કરતા હોય છે. અને જે ઝાલમુરી ખાવાવાળું જે સમગ્ર ઘટના હતી એ જનજનના હૃદયને સ્પર્શી છે અને એના કારણે પણ હું માનું છું કે જે પીએમ સાહેબનું સ્થાનિક જે લોકો છે એના સાથેનું સીધું જે સંવાદ હતો એ સંવાદનું પણ ઘણું સારું સકારાત્મક પરિણામ મળ્યું છે. તો જે પ્રમાણે હેમાંગ જોશી તે કહી રહ્યા છે કે જે પ્રમાણે પીએમ મોદી દ્વારા જે સંવાદ કરવામાં આવ્યો અને સ્થાનિક લોકો છે તેને સીધા કનેક્ટ કરવામાં આવ્યા હતા, સાથે જ જે પ્રમાણે કાર્યકર્તાઓ છે તેના દ્વારા મહેનત કરવામાં આવી અને સરકારી તંત્ર છે તેના દ્વારા તમામ પ્રકારે પ્રયત્ન કરી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં આવી અને તેના કારણે આજે આ પરિણામ જોવા મળી રહ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.